છેલ્લા ઘણા સમયથી સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાના વિચિત્રોના વિવાદ સહિત સનાતન ધર્મ દેવી દેવતાઓના થઈ રહ્યા છે અપમાન મામલે સંતોએ બાયો ચડાવી છે। આજે રાજકોટના ત્રંબા ગામ ખાતે સનાતન ધર્મ બચાવવા માટે સંતો મેદાને પડ્યા છે। સનાતન ધર્મની રક્ષા માટે સંત સંગોષ્ઠી સંમેલન યોજવામાં આવ્યું છે। લીંબડી જૂનાગઢ બાદ હવે ત્રંબા ખાતે સંત સંમેલનની ત્રીજી સભા મળી છે। સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સંત સંમેલનમાં દેશભરના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમમાં દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય, મોરારી બાપુ, કચ્છથી કૈલાસગીરી મહારાજ, કથાકારક ભાઈ શ્રી રમેશ ઓઝા, સંત શેરનાથ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, કનીરામ બાપુ, દિલીપ મહારાજ, નિર્મળાબા પાડિયાદ, કરશનદાસ બાપુ, લલિત કિશોર બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત છે। આ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિશે પુસ્તકોમાં લખેલા લખાણો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે। દ્વારકાની શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સહદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે આપણી વૃત્તિમાં ધર્મનો પ્રવેશ કરાવવા માટેની આ ઘોરડા છે। નહેરુએ હિન્દુ કોડ બિલ પર ન લીધું ત્યારે રામ રાજ્યની સ્થાપના કરી। સનાતન ધર્મ સંસ્થાનમાં અંદરો અંદર યુદ્ધ ન કરી અધર્મીઓ સામે યુદ્ધ કરો। લવ જેહાદ થઈ રહ્યું છે। ધર્માંતરના ષડયંત્રથી સાવધાન થવાની જરૂર છે। હમણાં મહારાજ રામજીની ફિલ્મ આવવાની છે જેમાં અશોભનીય અભિનય કરવામાં આવ્યું છે, તેના પર રોક લગાવવી જોઈએ। અમારી મૂર્તિઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે। સનાતન ધર્મ કોઈ દિવસ નષ્ટ થવાનો નથી। અધર્મીમાં અધર્મ વૃત્તિને નષ્ટ કરવાની છે। ધર્મની જેમ અધર્મ પણ અનાદિ છે। अभिनय दिखा करके हमारे देवी देवताओं का अपमान डायरेक्टर, एक्टर आदि ये सब नहीं कर सकते। इस पर भी रोक लगना चाहिए। और राष्ट्रीय गौमाता को राष्ट्रीय घोषित किया जाए, इसका भी हमारे सनातन धर्म संगोष्ठी में, परिषद में शामिल किया जाना चाहिए। संप्रदाय की बात हो ही गई है। हमारे देवी देवताओं का, हमारी मूर्तियों का किसी के द्वारा भी अपमान किया जाए। हम लोग बहुत शांत लोग हैं और हम स्वयं भी हम अपने को ऐसा मानते हैं कि विवाद में न पड़ें और कुछ ऐसा न करें जिससे किसी को कष्ट हो। लेकिन अगर अढ़ाई हाथ अस नहीं के धाये, कोई हमारे सिर पर असनी यानी तलवार मारेगा, परमात्मा श्री राम, भरत जी कह रहे हैं, नहीं, परमात्मा श्री राम कह रहे हैं भरत जी से, सो तुम करहु कराबहु मोहु, तात तरण कुल पालक होऊ। तृतीय पाद नहीं आ रहा है स्मरण, चतुर्थ पाद है अस नहीं। अगर कोई तलवार मारने लगेगा तो हमारे हाथ दोनों उठ करके हमारे सिर की रक्षा करेंगे। सनातन धर्म परिषद इसी के लिए बनाई गई है। अगर हमारे सिर पर चोट कोई करने लगेगा, सनातन धर्म पर चोट करने लगेगा, तो फिर शांत बैठना तो उचित नहीं होगा। इसलिए बहुत प्रेम से, बहुत शांत शब्दों में समझ लीजिए कि हम लोग कमजोर नहीं हैं और ये प्रमाण मुक्तानंद बापू ने यहाँ दे दिया है, आपके सामने है। મોરારી બાપુએ જણાવ્યું હતું કે અમે રખડું માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ છીએ। અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો। જગતગુરુ આદિ શંકરાચાર્ય પંચદેવની ઉપાસનાને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે। આ સંમેલન ધર્મની સેવા માટેનું છે। સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ। ઘાટ તો ગંગાને કિનારે બાંધવા છે, પાણી એ ગંગાનું જ પીવું છે, નાવું છે પણ એનાથી જ, પાપ પણ એનાથી જ ધોવા છે, લોટિયું પણ એમાંથી જ લઈ જવું છે। છતાંય ગંગા મહત્વની નથી, ઘાટ મહત્વનો છે। એવી જે ચતુરાઈ અને ભાઈ શ્રી ભાગવતની વ્યાસપીઠની આપણે ઉદારતા ઘોષિત કરી કે અજાણતા કાંઈ નથી થતું, જાણી જોઈને। આ તો તમારી ઉદારતા છે, બાકી બધું કાંઈ અજાણથી નથી થતું, બધું જાણી જોઈને જ થાય છે। એવા સમયે આ ધૂળ ઉડાડવાનું કામ પૂજ્ય બાપુ અને આ સંતો કરી રહ્યા છે, ત્યારે આપણે બધા એમાં સાથે મળીને આ કાર્યને અમને જે કંઈ આદેશ થશે એ અમારી રીતે અમે એનો વિસ્તાર કરીશું। અમે લોકોના માણસો છીએ સાહેબ,
ભાઈ શ્રી રમેશ ઓઝાએ જણાવ્યું હતું કે ભગવાન શંકરાચાર્ય આપેલું નિયુક્તિ સર્ટિફિકેટ એ જવાબદારી છે. વ્યાસપીઠ ઉપર જવું એ આરામની જગ્યા છે. સૌપ્રથમ પોતે પોતાના ધર્મ કર્તવ્યનું પાલન કરવાનું જોઈએ. ધર્મ નબળો નથી, ધર્મની રક્ષા થકી આપણી રક્ષા સમો છે. ક્યાં સનાતનને હાનિ પહોંચે તે હકીકત છે. બાજુવાળા ઠોસા મારે ત્યારે કહેવું પડે કે તમારી આ વહાલ કરવાની રીત અમને ગમતી નથી. સનાતનની ગંગાની સમીપ છું. આટલા બધા સંપ્રદાયો એ સનાતનની સમસ્યા નથી, એ સનાતનની સમૃદ્ધિ છે. નિશ્ચિતપણે આ સમૃદ્ધિ છે, પણ તકલીફ ત્યાં છે કે જ્યારે એની અંદર વેપાર ઘૂસી જાય ને હું મારું જ મોટું ને અમે જ મોટા ને અમે જ બધા શબ્દ મારે નથી વાપરવા, પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ. હમણાંથી જ છાપામાં મેં વાંચ્યું કે ઓલા છોકરાનું કંઈક બ્રેન વોશ કર્યું. સાધુનું કામ બ્રેન વોશનું નથી, હાર્ટ વોશનું છે. એટલે સનાતન માટેની આ એક હું સમજુ છું કે સૈનિકો તરીકેની નિયુક્તિ છે. આપણે આ સેનામાં ભરતી થયા છે એવો ભાવ છે. ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે સનાતન ધર્મ આદિ અનાદિ છે. ધર્માંતરનો વિરોધ કરું છું. વૈષ્ણોદેવીમાં આતંકવાદી હુમલાની નિંદા કરું છું. ચાપરડાના મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે આજની ધર્મ સભામાં દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અહીં ઉપસ્થિત રહ્યા છે. સનાતન ધર્મ સંત સમિતિનું દિલ્હીમાં મુખ્ય કાર્યાલય છે. બાદમાં રાજ્યવાળા પ્રમુખો અને કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. આ ટ્રસ્ટથી સનાતન ધર્મના દેવાલયોની સુરક્ષા કરવામાં આવશે. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ છે. હું તો એવું માનું છું કે માત્ર સનાતન ધર્મને ખતમ કરવા માટે અનેક ષડયંત્ર ચાલી રહ્યા છે. આજે આપણે જોઈએ છીએ કે દેશની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિ ફૂલી ફાલી છે અને હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાના, હિન્દુમાંથી ક્રિશ્ચન બનાવવાના. આજે આપની વચ્ચે મને કહેતા આનંદ થાય છે કે પૂજ્ય શંકરાચાર્ય મહારાજે નિર્ણય કર્યો છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર હું વર્ષમાં 3 વખત જઈશ અને પુનઃ એમને ધર્મની અંદર પાછા લાવવા માટે, સનાતન ધર્મની અંદર રહે એના માટેના પ્રયાસો પોતે કરશે. અને મને યાદ છે કે એમના 2 કે 3 પ્રવાસ તો ડાંગની અંદર થઈ ગયા છે. 2 દિવસ પૂર્વે આપણે વૈષ્ણોદેવી આપણા યાત્રાળુઓ દર્શન કરવા માટે ગયા હતા અને આતંકવાદીઓએ આપણી બસ ઉપર હુમલો કર્યો અને ડ્રાઈવરને ગોળી વાગી અને બસ ખીણની અંદર પડી ગઈ. આજની સભા એ ઘટનાને સખ્ત શબ્દોમાં આપણે વખોડી નાખીએ છીએ અને આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ મૃતાત્માઓ 10 હતા એમાં 2 બાળકો હતા, એમના આત્માને પરમાત્મા શાંતિ આપે. સંતોના માધ્યમથી સરકાર સાથે પરામર્શ કરીને ધાર્મિક પ્રશ્નો જે હશે એ હલ કરવામાં આવશે. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે એવી આ ટ્રસ્ટની માગણી છે. સંસ્કૃત ભાષાને પ્રાધાન્યતા આપવી, સાથે સાથે આવશ્યકતા પડે એ પ્રમાણે વેદાંત યુનિવર્સિટી સ્થાપિત કરવી. આખર સનાતન ધર્મની રક્ષા કેવી રીતે થાય, યુવા પેઢીના હૃદયની અંદર કેવી રીતે આ ભાવનાઓ પ્રગટે. 100 કરોડ ઉપરની જનતા, હિન્દુ પ્રજા પૂરા વિશ્વમાં 100 કરોડ ઉપર છે. જો આ એક જૂટ થાય, એક મત થાય તો વિશ્વની કોઈ મહાસત્તા પણ આને પહોંચી ન શકે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ હિન્દુ સમાજના દેવી દેવતાઓને નીચા દોરવાનો પ્રયત્ન કરે યા તો એના વિશે હાસ્ય મજાક જેવી વસ્તુ કરે, વાણી વિલાસ કરે, તો આ ટ્રસ્ટ એની સાથે કાનૂની પગલાં લઈ શકે, કોર્ટ કચેરી પણ કરી શકે. આવી એક જોગવાઈ છે. આ સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા તમામ સંત મહંતોએ રાજકોટ અગ્નિકાંડના દિવ્યાંગતોને 2 મિનિટનું મૌન પાણી શ્રદ્ધાંજલિ આપી હતી. ગઢડાના એસીપી સ્વામીએ જણાવ્યું હતું કે રાજાશાહી વખતે રાજાઓ સાથે વિમર્શ થતા, જો કે
લોકશાહી આવ્યા પછી સાધુ સંતોની વાત સાંભળવા કોઈ પણ રાજકીય પક્ષ તૈયાર નથી. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવી દેવતાઓનું અપમાનનું લખાયેલું નથી. અમે પણ સનાતનનો એક ભાગ છીએ. સનાતનને કોઈ ગાળ દે એટલે અમને પણ વહમો લાગે છે. સનાતનના કોઈ દેવી દેવતાઓ માટે કોઈ આગુ પાછું બોલે તો એને લેશ માત્ર અમારા મનની અંદર ક્યાંય સહન ન કરી લઈએ એવી શિક્ષા અને વિદ્યા સાથે ઘડાયેલા અમે સાધુ છીએ. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ આદેશ કર્યો છે કે યુક્તિ પ્રયુક્તિએ પણ કોઈ દેવી દેવતાઓનું અપમાન થાય એવું કરવું નહીં. જે શાસ્ત્રોની અંદર કોઈ દેવી દેવતાઓનું કઈ ખંડનાત્મક લખવામાં આવ્યું હોય એવા શાસ્ત્રોને કોઈ દી સાંભળવા નહીં. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર જે આ બકવાસ કરેવી કોઈ બાબતો નથી લખી અને એટલા માટે અમે સનાતનના 6 મુદ્દા સ્વીકારેલા છે અને લેખિતમાં સ્વીકારીએ છીએ અને એના ઉપર કોઈ પણ એક્શન લેવા હોય તો એમાં અમારા ધર્મગુરુ આ સનાતન મંડળની સાથે. ભારતીય પરંપરાની મુશ્કેલી થઈ છે ત્યારે બે જ વ્યક્તિ વહારે આવે છે. સૈનિકો દેશને સુરક્ષિત કરે તે તો સંતો સંસ્કૃતિને જીવંત રાખે છે. ભારતીય પરંપરા માટે સંત શક્તિ જાગૃત થઈ છે. વિવાદ એ સાધુનું લક્ષણ છે. સંવાદ માટે સંતો છે અને તેથી ભારત રાષ્ટ્ર શક્તિ બનશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.